આ વિડીયોમાં આપણે ઓર્થો ફાઇલ કે જે આપણી પાસે ટીપ ફોર્મેટમાં છે તથા પાર્સલ એરિયાની શેપ ફાઇલ, આ બંને ફાઇલોને ઓટોકેડમાં કઈ રીતે ઓપન કરવી તે જોઈ લઈએ, જેથી કરીને આપણે ગામ નકશાને અને ટિપ્પણને એનલાર્જ કરી અને ગામતળની બાઉન્ડ્રી કઈ રીતે બેસે છે તે ચેક કરી શકીએ. તો સૌપ્રથમ ઓટોકેડને ઓપન કરો. ઓટોકેડ ઓપન કરશો એટલે આ રીતના ઉપર એડિનનો ઓપ્શન હશે. જે એડિનના ઓપ્શનમાં એપ મેનેજર છે એના પર ક્લિક કરો એટલે અહીંયા GEO રેફરન્સિંગ નામનું એક ટૂલ્સ છે. જો ના હોય તો લોન્ચ ધ ઓટોકેડ એપ સ્ટોર વેબસાઇટ ઉપર જાઓ. અહીંયા એની લિંક આપેલી છે, જેના પર ક્લિક કરશો એટલે આપણી પાસે એ લિંક ઓપન થશે. હવે જેની અંદર અહીંયા ઉપર સાઇન ઇનનો ઓપ્શન છે, એના પર સાઇન ઇન કરી દો. પહેલાં ઓટોકેડનું લોગિન આઈડીની જરૂર પડશે. જો ના હોય તો સાઇન ઇનના ઓપ્શનમાં નીચે ક્રિએટ ઓપ્શન આવે છે, તેના પરથી આપણે ક્રિએટ એકાઉન્ટ કરી શકીએ. જીમેલ આઈડી પાસવર્ડ નાખી દેશો એટલે ઈમેલ એકાઉન્ટ ક્રિએટ થઈ જશે. મારું પહેલેથી એકાઉન્ટ ક્રિએટ છે એટલે હું અહીંયા સાઇન ઇન કરી દઉં છું. સાઇન ઇન થઈ ગયા બાદ સર્ચ પેનલની અંદર અહીંયા એપની અંદર સર્ચ પેનલની અંદર GEO REF IMG જીઓ રેફરન્સ ઇમેજ, આ રીતના શોર્ટમાં GEO REF IMG એટલું ટાઈપ કરશો એટલે જીઓ રેફરન્સનું ઓપ્શન આવી જશે. એના પર ક્લિક કરી દો અને આ જે એક્સટેન્શન છે તેને ક્લિક કરો એના પર, જીઓ રેફરન્સિંગ ઉપર. અહીંયા ફ્રીની નીચે ડાઉનલોડ ઓપ્શન છે, એના પર ક્લિક કરશો એટલે ડાઉનલોડમાં જતું રહેશે. Ctrl+J ક્લિક કરો, ડાઉનલોડ થઈ જશે. મેં અગાઉથી ડાઉનલોડ કરેલું છે એટલે આ રીતના ડાઉનલોડ થશે. સિમ્પલ ડબલ ક્લિક કરી રન કરો. મેં અગાઉ ઇન્સ્ટોલ કરેલું છે, ફરીવાર ઇન્સ્ટોલ કરી દઉં છું. રન ઇન્સ્ટોલ નાઉ, ઇન્સ્ટોલ. ઓકે, ક્લોઝ. ઓટોકેડ ઓપન કરશો એટલે હવે એડિનના ઓપ્શનમાં ફરીવાર અહીંયા જીઓ રેફરન્સિંગ આવી જશે. હવે આ એક્સટેન્શન દર વખતે લેવાની જરૂર નથી, એકવાર કરશો એટલે આ કાયમ માટે આ રીતના અહીંયા એક્સટેન્શન એડ થઈ જશે. એડિનની અંદર હશે, કમાન્ડ પણ આવી જશે. ટાઈપ કરશો સિમ્પલ GEO REF રેફરન્સિંગ. ઓકે, એસ્કેપ આપી દઉં છું. હવે QGIS ઓપન કરો. QGISની અંદરથી હવે બ્રાઉઝર પેનલની અંદર મારી જે ડ્રાઈવ છે એમાં વિલેજનો જે ફોલ્ડર છે તે વિલેજનો ફોલ્ડર ઓપન કરી લો. હવે આ ફોલ્ડરમાં SHP નામનું ફોલ્ડર છે કે જેની અંદર પાર્સલ એરિયાની શેપ ફાઇલ છે. એને ડ્રેગ કરી અને લેયર પેનલમાં લઈ આવો. આ રીતના લેયર પેનલમાં આવશે એટલે હવે પાર્સલ એરિયા ઉપર ડબલ ક્લિક કરો. સિમ્બોલોજીમાં એનો સિમ્બોલ જે છે
એ આ રીતના આઉટલાઇન રેડ ઉપર કરી એપ્લાય આપી દો. અહીંયા સિમ્પલ લાઇન જે છે એમાં એની જે વિથ છે 0.1ની આપી દઉં છું, એપ્લાય કરી દઉં છું. આને ડાર્ક કરવી હોય તો આ રીતના ડાર્ક પણ કરી શકો છો. અહીંયા હું રેડ કરી એપ્લાય કરી દઉં છું, ઓકે આપી દઉં છું. હવે આ લાઈન આપણે પોલીલાઇન તરીકે આવી ગઈ. એને આપણે .dxfમાં કન્વર્ટ કરવાની છે જેથી કરીને ઓટોકેડમાં ઓપન કરી શકાય. તો એના માટે પાર્સેલી ઉપર સિલેક્ટ કરો, ઉપર પ્રોજેક્ટમાં જાઓ, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જઈ અને અહીંયા આપે છે એક્સપોર્ટ પ્રોજેક્ટ ટુ DXF. એટલે આ રીતના એક પેનલ ઓપન થશે. બ્રાઉઝમાં જઈ સેવ એઝમાં એનો પાથ સિલેક્ટ કરી દો, કઈ જગ્યાએ આપણે સેવ કરવી છે, નામ આપી દો અને સેવ કરી દો. બીજો કોઈ ઓપ્શન સિલેક્ટ કરવાની જરૂર નથી. અહીંયા CRS જે છે એક ચેક કરી લેવાનું, આપણું WGS84 UTM43N છે તો એના પર સિલેક્ટ કરી દો અને ઓકે આપી દો. બાકીના જો ટીક માર્ક કરેલા હોય બીજી જગ્યાએ તો એ કાઢી નાખજો. એક પાર્સલ એરિયા પર અહીંયા ટીક માર્ક છે અને એક અહીંયા ટીક માર્ક છે, ઓકે કરી દો. જેવું એક્સપોર્ટ થશે એટલે અહીંયા ગ્રીન કલરમાં બતાવી દેશે. ડેસ્કટોપ ઓપન કરું અને આ રહી આપણી DXF ફાઇલ આવી ગઈ, જેને હું ઓટોકેડમાં ઓપન કરીશ એટલે આ રીતના આખી ઓપન થશે. કશું કરવાનું નથી, કંટ્રોલ A એટલે કે સિલેક્ટ ઓલ કરી દો અને ગ્લોબલ વિથ જે અહીંયા પ્રોપર્ટીમાં બતાવે છે, બાજુમાં પ્રોપર્ટી ના બતાવે તો રાઈટ ક્લિક કરો, પ્રોપર્ટી કરો કે જેની અંદર ગ્લોબલ વિથ 100 છે એને 0 કરી એન્ટર આપો. એટલે આ રીતના પોલીલાઇન દરેકે દરેક પોલીલાઇનમાં આપણને આઉટપુટ મળી જશે. હવે QGISમાં ફરીવાર જાઓ, પાર્સલ એરિયા જે છે એને સિલેક્ટ કરો, રાઈટ ક્લિક કરો અને રિમૂવ લેયર કરી દો, ઓકે કરી દો. હવે SHPના ફોલ્ડરની નીચે જે આપણી ઓર્થો ફાઇલ છે એને લઈ લઈએ નીચે ડ્રેગ કરીને લેયરમાં. આ લેયર પેનલમાં ઓર્થો ફાઇલ આવી ગઈ. હવે આ ઓર્થો ફાઇલ ઉપર ક્લિક કરો. માની લો આને થોડું ઝૂમ કરવું છે તો જેટલા ઇમેજની મને જરૂર છે એટલું હું ઝૂમ રાખી દઈશ. સ્ક્રોલ અપ ડાઉન કરશો ઇમેજ ઉપર ક્લિક કરીને એટલે ઝૂમ ઇન ઝૂમ આઉટ થશે. હવે પ્રોજેક્ટમાં જાઓ, ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ફરી જાઓ અને સૌથી ઉપરના ભાગમાં જે ઓપ્શન બતાવશે એક્સપોર્ટ મેપ ટુ ઇમેજ એના પર સિલેક્ટ કરો. આમાં કોઈ જ કોર્ડિનેટમાં ચેન્જ નથી કરવાનો, ફક્ત રિઝોલ્યુશનમાં જઈ અને આપણે જે રિઝોલ્યુશનમાં જોઈએ છે એ રિઝોલ્યુશન નાખી દો. માની લો કે હું 1200 DPIમાં હું લઉં છું જેથી કરીને ક્લિયરિટી ઓછી ના થાય. મેક્સિમમ 2000 થી 2100 DPIમાં સેવ થશે પણ વધારે લોડ લેશે. 1200 DPIમાં પણ લોડ વધારે લેશે. PC સારા હોય, સારી રેમ, સારો ગ્રાફિક્સ કાર્ડવાળા હોય તો તમે DPI વધારી શકો છો. ને તો 800 થી 1200 DPIમાં આપણે એક્સપોર્ટ કરી લેવાની. બાકી કોઈ ટીક માર્ક કરવાનું નથી. જે આ રીતના ટીક માર્ક કરેલા છે એ એઝ ઇટ ઇઝ રાખવાના છે. સેવ કરો. ફરીવાર એ પાથ પૂછશે અને એમાં હું નામ આપી દઉં છું ઇમેજને QW કોઈ પણ નામ આપી દો. PNG એક્સટેન્શનમાં સેવ થશે અને એને સેવ કરો. એટલે અહીંયા બ્લુ કલરમાં પ્રોસેસ બતાવશે. જેવી પ્રોસેસ કમ્પ્લીટ થશે એટલે અહીંયા ઉપરના ભાગમાં ગ્રીન કલરમાં લખેલું આવી જશે સક્સેસફુલી. જેવું સક્સેસફુલી થાય એટલે ઓટોકેડ ઓપન કરવાનું. ઓકે, એક્સપોર્ટ થઈ ગઈ છે. હવે ફોલ્ડરમાં ઓપન કરીશ એટલે આ મારી ઇમેજ ફાઇલ આવી ગઈ છે અને એની સાથે એક કોર્ડિનેટ સિસ્ટમની એક ટેક્સ્ટ ફાઇલ પણ આવશે. .pgw નામથી એક ફાઇલ આવશે. માની લો કે હું આ ફાઇલને કશે મૂવ કરું છું તો મારે બંને ફાઇલ સાથે મૂવ કરવાની છે.
એક જ ઇમેજ ફાઇલને મૂવ કરવાની નથી અને ઓપન પણ સીધી કરવાની નથી. આપણે સીધું આને AutoCADમાં ઓપન કરશું. તો AutoCAD ઓપન કરો. હવે સિમ્પલ આને ઇમેજ ફાઇલને ડ્રેગ કરી અને AutoCADમાં લઈ આવો. જે રીતે આપણે નોર્મલ બીજા ઇમેજો લઈ આવીએ છીએ, જેપીજી ફાઇલો લઈ આવીએ છીએ. ક્લિક કરો અને એમ જ મૂકી દો. મોટી ફાઇલ હશે જીબીમાં એટલે થોડી વાર લાગશે, લોડ લેશે. જેટલું પીસી આપણું સારું હશે એટલું લોડ ઓછો લેશે. આ એક ફાઇલ આવી ગઈ. હવે આને સ્કેલમાં કઈ રીતે કરશું? તો એડિનમાં જે આપણે એક્સટેન્શન શરૂઆતમાં નાખ્યું છે એક્સટેન્શન ઉપર ક્લિક કરો, જીઓ રેફરન્સિંગ, અથવા તો કમાન્ડ આપો GEOREFIMG, એન્ટર આપી દો. એટલે આ રીતના સિલેક્ટ ઓબ્જેક્ટ કરવા કહેશે. એટલે આપણો ઓબ્જેક્ટ છે આ ઇમેજ, એના પર સિમ્પલ ક્લિક કરો, એન્ટર આપો. એટલે ઇમેજ એના કોર્ડિનેટ ઉપર અને એનલાર્જ થઈને આવી ગઈ. હવે બેકગ્રાઉન્ડમાં આપણા જે પાર્સલ એરિયાની ફાઇલો છે એટલે તમામને આપણે આ સિલેક્ટ કરી અને જે રીતે ઇમેજની ઉપર અબાઉ ઓબ્જેક્ટ કરીએ છીએ એ રીતના DR કમાન્ડ આપીને એને આપણે અબાઉ ઓબ્જેક્ટ કરી સિલેક્ટ કરી એન્ટર આપો. રિફ્રેશ કરી દો. રિફ્રેશનો શોર્ટ કમાન્ડ છે RE, એન્ટર. એટલે આ રીતના હવે મારી તમામ પાર્સલ એરિયાની સેફ ફાઇલો એ ઓબ્જેક્ટ ઉપર એનલાર્જ થઈ ગઈ, કોર્ડિનેટ ઉપર આવી ગઈ. હવે આપણે જે ટિપ્પણ એનલાર્જ કરેલા હોય તો એ ટિપ્પણ એનલાર્જ આજુબાજુના જે નંબરો છે તેના તમામ ટિપ્પણ લાવી અને અહીંયા ગામતળની બાઉન્ડ્રી આપણે ચેક કરી શકીએ, અથવા ગામ નકશા એનલાર્જ કરેલા હોય તો તેને આપણે કોર્ડિનેટ ઉપર લાવી શકીએ. UGS બાબતે તથા AutoCADમાં કઈ રીતે લાવવું, કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટમાં જણાવજો. પ્રોબ્લેમ આપણે એ સોલ્વ કરવાની ટ્રાય કરીશું. અને Ctrl S કરીને સિમ્પલ જે રીતના આપણે સેવ કરીએ છીએ એ રીતના કરી દેવાનું.